જય માતાજી, જય બાબારી. ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જશું. આપણે નીકળી ગયા છે. એક ભાઈબંધની દુકાનનું ઓપનિંગ છે, એને મળવા જઈએ છીએ. મળીને એને બધા આપે મળીએ તારે. ઉભરાજી બતાય એટલે આપણે આવી ગયા હતા આપણા ભાઈબંધની દુકાન ઉપર. મળીએ આપણા ભાઈબંધ દુકાનના ઓનરને. નિષાદભાઈ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ મિત્ર. કઈ ગયું સન? હુસનભાઈ બજારમાં ગયા છે. અરે આપણે મારી પાસે જાઓ પાછા આપણે આપણા ભાઈબંધને દુકાને મળી લીધું છે. મળીને આપણે જઈએ, થોડુંક કામ છે, બજારનું કામ પતાવી લઈએ. પતાવીને પછી આપણે દુકાનનો ટાઈમે થઈ ગયો છે. દુકાને જવું પડશે મની કમાવા માટે. મળીએ તાર આગળ. આપણે દુકાનનું થોડુંક લસણ લેવાનું હતું, દુકાન માટે લેવા આવી ગયા હતા. મામાના છોકરાને મોકલ્યું છે લેવા માટે, આવતો જશે. લસણ લેવા ગયો તો મારા ભાઈ આપણે મોબાઈલની બેટરી ઉતરી જતી, એટલે પછી આગળ એનું મોટું ના બતાવે કે આ આવ્યો મારો ભાઈ. આ મામાનો છોકરો છે. અત્યારે દુકાન નીકળ્યા હતા, પણ દુકાન માટે થોડું સામાન લસણ ને એવું બધું લીધું છે. ઘેર આવી ગયું છે. મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ લસણ ઘેર આવી ગયું છે. તો પાછા અમે ઘેર આવ્યા, લઈને પાછા જઈશું દુકાન પર. આ મારા મામાનો છોકરો છે ઋષભ. ઇન્સ્ટાગ્રામમાં હાર્ટ કિડનેપર આઈડી છે ભાઈનું. ફોરન મારીએ તો મમ્મી આવી જાય બહાર. હડો આવી ગયા. હા, લસણ લઈને ઊંઘી ગયા હતા ભાઈ. આ તો શું થયું? હા, તું લસણ લઈને આવશે, બતાવું. ઢીંગો ઉઠ્યો નહીં ઉઠ્યો? આવડે હેડો, ચલો મળ લેતા. જય ભગવાન.